હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ભગવાન બધાના જનોના રાખી એવી શુભેચ્છા આપું છું. તો સવારના 7 વાગી ગયા છે ને આપણે આવી ગયા શંકર મંદિરે. દર્શન કરી લીધા છે અને હવે જાય ઘરે. પછી દ્વિજાને ઉઠાડીને રેડી કરીને જાય હવે એને સ્કૂલે મોકલવા. અને જો એને ખવડાવી દઈને એવું કરી દઈએ. આપણે બધું ખાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા, નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. હવે જોઈએ મમ્મીની બધા શું કરે છે. જો સરસ મજાના ફૂલ પણ આપણે લઈ લીધા છે. સરસ મજાનું બીલીપત્રનું ઝાડ છે. અહીંયા પીળા બધા સરસ મજાના ફૂલ છે, એવું બધું છે. અને મમ્મીને એના આજે તો બધું કામ થઈ ગયું છે. એક છે હવે એક બાકી છે બીબર ધોવાની, તો પાણી આવશે ત્યાં બીબર ધોય તો આપણે ઘરે જાય દર્શન કરી લીધા છે. હવે ઘરે પણ જઈએ. સરસ મજાની ઠંડી ઠંડી હવા આવે છે. એકદમ મસ્ત મજાનું શાંત વાતાવરણ છે. જો તમે સાંભળી શકો કાંઈ અવાજ કે કાંઈ છે જ નહીં અત્યારે સવારમાં. અને પાછળ છે ગૌશાળા, તો ત્યાંય પણ ગાયું એવું બાંધેલું હોય. ના સરસ મજાનું અમારું મંદિર છે. ચાલો આપણે ઘરે જઈએ. જો અમારું આ ગામના પાદરમાં આ મંદિર છે અમારું શંકર ભગવાનનું આખું મંદિર સરસ મજાનું. ફૂલે કેવા સરસ મજાના એકદમ મજા. નીચે કેટલા પથરાઈ ગયેલા છે અને અહીં કેટલા બધા છે આમાં આવેલા. અને ગાયું જો જ્યાં મેં ધણમાં આવે. અમારું ઊભું રહી ગયું છે અહીંયા રખોલિયા છે અમારા બજારનો. ડેલાનો અમારે ડેલા આગળ અહીંયા જ બેઠો હોય આ કુકુ અમારો. ના આની જો બેસી ગયો અહીંયા. પપ્પા ધણવટામાં જો તાપવા બેઠા છે કે હવે અમે દાળ મૂકી દીધી સવારમાં બાફવા. તો પપ્પા રખોડું કરે છે. કેમ પપ્પા? હવે ના આવે તો ઉફાણ, હવે તો નહીં ઉભરાય. બફાયા બાફાયા રાખશે. બપોર લગન છે. અહીંયા પણ દર્શન કરી લીધા ભગવાનના. અહીંયા તો ઉઠાવેત કરી લીધા. પાછા ફૂલડા ચડાવું ત્યારે પાછા કરી લઈએ. કેવો મસ્ત અમારો કાનોડો છે બેઠો છે. ઉપર અમારી થવા માંડી મસ્ત મજાની મીઠી મીઠી અમારી દાળ. એ 3-4 કલાક લગન અહીંયા પાકશે એમ બેઠી બેઠી. અને આપણે કામ કરતા જાવ ને એમાં પાણી નાખતા જાવ ને ઘટશે છેલ્લે મસાલો. સૂર્યનારાયણ પણ મસ્ત મજાના ઉગી ગયા છે. કેમ કે 7:15 જેવો ટાઈમ થઈ ગયો એટલે ઉગી જ જાય. ને પંખીડા પણ લાઈનમાં બેસી ગયા છે. હમણાં 15-20 મિનિટ કે છોકરાઓ પણ આવી જશે. તય હવન ગામે હવ ભાગવા એના ભેંસું એને ધણમાં ભાગવા માંડી છે. છોકરાઓ ભણવા જવા માંડ્યા જ. ચકલા એનું ચકલા ને કબૂતરા ને પશુ પક્ષી એ જવા માંડ્યા હવન ખાવાનું ગોતવા માટે. અને આપણે પણ બધા હવન ગામે હવ હમણાં લાગી જાય એવું બધું છે. જિજ્ઞેશને જો થોડુંક પાણી રહેશે. એ કાલે તો મોડા ગયા હતા ત્યાં કહેતા હતા 5-6 ક્યારા છે તો એ જાહે પાણી મારવા, મમ્મીની જાહે નયળમાં. અને આપણે બધું ઘરનું કામ ને કાજ ને એવું કરશું. દીજાને જો થોડુંક સારું થયું છે. જો નહીં સારું થાય તો બપોર પછી જાહું લઈને. અત્યારે થોડીક સાંજે તો થોડીક દવા પાઈ હતી રાહત છે. તો નહીં સારું થાય તો આપણે જાવું. હવે જોઈએ ઉઠે પછી ખબર પડે સ્કૂલે જાય ને હવે શું થાય. એવું બધું છે આયલા રાખે. અને ચાલો આપણે પણ આજ તો અડદની દાળનો રોટલા અત્યારમાં જ કરી લેવાના છે. પછી બધું ઘરનું કામ એટલે બપોરે આપણે ઉપાદી નહીં એવું બસ. ચાલો આપણે કામ કરવા માંડીએ. હવે પછી પાછા મળશું. બપોર આવ્યા છે ને તો જાતા જાતા આપણે લાકડા પણ થોડાક 2 લેતા જઈએ. પછી થાય પાછા આવીએ ધક્કો નહીં. અહીંયા આવીએ તો થોડાક વિડીયો ઉતારતા જઈએ લેતા જઈએ એવું બધું પહેલાં રાખે. આપણે જેટલા સમય એટલા લઈને જઈએ. નીકળશે. તમે આમાં કોણ કોણ બેઠું નહીં કોમેન્ટ કરીને અમને કહેજો કે કોણ કોણ તમે બધા બેઠા છો. અમે તો આમાં ખૂબ આ રિક્ષામાં બેઠા છે. જો આ નીકળી રિક્ષા છકડો રિક્ષા. છકડો કહેવાય કેવી ખુલ્લી રિક્ષા ને કોમેન્ટ કરજો. બહુ જ બેઠા વાડીએ જતા ને ખેતીવાડી હતી ને આ રિક્ષા બે એવું એમાં ઠંડી હોય તો ચાલવાની તકલીફ થાય, હાથ ઠરી જાય એવું બધું છે. કેમ કે શિયાળાનું રહેતું હોય તો ઠંડી તો વાય જ બહુ જ. અત્યારે તો કપડાને એક વાસણ 2 કરવાનું, પોતા પાણીનું કામ કરવાનું મન થાય જ નહીં. આપણે આ ફર્યું ને એવું બધું વારી લઈએ. મમ્મી ગયા છે ગાય દવા એક જગ્યાએ જવાની હતી ત્યાં ગયા છે. આપણે ફટાફટ કામ કરવા મને પપ્પાને મોકલા. પપ્પાના ટાઈમમાં એવું થઈ જાય છે. પપ્પાને મોકલા છે એસાનું પાણી ભરવા. કેમ કે આમાં મારે દાળમાં જાજુ જોહે. પછી રોટલા કરવા છે એવું બધું કરવું છે.
મમ્મી કેવું તને રોટલા તો કરી દઈશ, પછી જા વાળી તો વાસણ કચરા પોતાના કપડાં ને એવું બધું આપણે કરશું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શનિવાર છે, અડધી દાળ કરવી છે પઠે મૂકી દેવી દાળ. હા, ચડતી બાજરાના રોટલા એટલે સોરીને બપોર ખાવાની મજા આવે. શું અમારે જા ને હજી તબિયતમાં થોડો નથી બદલાવ આવ્યો, તો સ્કૂલે તો દ્વિજા નહીં જાય. કેમ દ્વિજા? તો તાપ અત્યારે થોડીક વાર તાપી લે તો તાપવા બેસાડી દીધી છે. મમ્મી અહીંયા પટાકા બોલાવવા માંડ્યા છે રોટલાના. દાળ પછી પાછી મૂકી દેવું, દાણા એ ઉતારી લીધી છે, પછી પાછા રોટલા કરીને પાછી મૂકી દઉં એટલે ચડ્યા રાખે. કે મમ્મીને વાડીએ શું કામ છે તમારા? ધૂળ ધોવી છે, બીબરને છે ધોઈ નાખીએ ને પાણી કુંડીમાં જાય ને એવું બધું હે ને સાણું રાખી ધોઈ કોઈ એવું બધું કામ કરશે. બપોરે તો ઘરે વયા છે. હવે હાવ ઠંડુ પડી ગયું મમ્મીને કામ. હવે કામ ધીમું પડી ગયું. હાલો ખવડાવી દો. તમારા રોટલા થવા મીના છે. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છે બધા? મજામાં ને? જો નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને આજે પણ આપણે આવી ગયા છીએ સવારમાં બગીચાની અંદર. તો બગીચાની અંદર શું છે કે અહીંયા આપણે મગફળીના બાચકાને બધું રાખેલું હતું, તો ભૂંદડા આવીને બધા પથારી ફેરવી ગયા. 7 બાચકા તો 3 થી 4 બાચકાના હતા. ભૂંદડા એવી હાલત કરી છે ને કે વાત પૂછોમાં. જ્યાં આવે ત્યાં શું છે કે ઓલી ઝીણી ઝીણી બીબડ આપણે નીકળી હોય ધૂળ ભેગી તે ધોવા આવ્યા હતા. તો ત્યાં તો શું છે કે ભૂંદડા હવે પથારી ફેરવીને ક્યાં રપટ કરી નાખ્યું છે બધું. આમાં નક્કી જ નથી રહેતું શું ક્યાંથી ક્યાં બાચકા પુગાડ્યા હતા. ને અત્યારે આવીને જો સવારમાં આવીને બધું ભેગું કર્યું. હવે તો શું છે કે એને પાછા લઈ જવાના છે, ધોવાના છે. પણ ભૂંદડા હવે તો હે દેવરાઈ દીધા એવું પોઝિશન થઈ ગઈ હતી. તો જોઈએ આપણે બધું વેરવિખેર કેવી રીતના કર્યું છે ને. જો બાચકા જો અહીંયા આ રીતના ઊભા પડ્યા હતા ને, તો આ બધા બાચકાને જુઓ ને બધું અંદરથી બારોબાર વીખીને જો બધી બીબેડ અમારી ઢોરી નાખી. આ ભૂંદડાઓને ક્યાં પૂગવું ને એ જ કાંઈ નક્કી જ નથી રહેતું. એક બાચકું તો જો આમ ક્યાં સુધી પુગાડ્યું હતું, એક આમ ઓલી બાજુ ફરતી કર. 4-5 બાચકાઓની પથારી. આપણે તો શું છે કે આજે તો ધોવાના હતા, તો ધોવામાં તો એ કાંઈ ભેગું થાય એમ છે ને. હવે રિયા બાચકા આખા 7 હતા, એમાંથી 3 બાચકા ધોવાના, 4 બાચકાની તો પથારી ફેરવી નાખી. અને આજે પપ્પાને મેં ના પાડી કે આજે તુવેર નથી પાવી, આપણે કાલે એમાં દવા ભેગી પાવાની છે. આપણે લઈ આવ્યા છીએ તો પણ એને તુવેર પણ પાઈ દીધી. તો ચાલો આપણે હવે બાચકા મનીએ હારવા ગાડીમાં. અમારે જો ભાઈ સિંહ ગામથી હાલ આવે છે ધીમે ધીમે, અને આપણે ગાડીમાં ચડાવી દઈએ એટલે આપણે પણ ધોઈ નાખીએ. જો આ મમ્મી જો આ બધું ભેગું કરવા આવ્યા ને તો કાંઈ ભેગું થાય એમ નથી. ભૂંદડા બધી પથારી 3 બાચકાની પથારી ફેરવી નાખી અમારી તો. અને આપણે જો આ ગાડીમાં તો જો હારીએ છીએ. જો આ ગાડી પર આપણે જો બાચકા લઈને જઈએ છીએ અને કુંડીમાં ધોઈ નાખીએ. પછી આપણે આગળ બધા હારી લીધા છે. હવે આગળ ધોવા વરગવાનું છે. તો મોટર નવું છે કે આપણે ધોરિયાની અંદર પાણી જાય છે ત્યાંથી બંધ કરી અને કુંડીમાં જવા દેવું. કુંડીમાં થઈને પછી આપણા બીબડ પણ ધોવા વરગી જવું એક ધારી. તો ચાલો આપણે પહેલાં એ કામ કરી લઈએ, પછી આપણે બીબડ ધોવાનું ચાલુ કરી દઈએ. એટલે બીબડ પણ વહેલી તકે ધોવાઈ જાય અને આપણું બધું કામ કમ્પ્લીટ થઈ જાય. જો આપણે પણ જો આ બીબડી માટેના જો સાયણો બાચકા પણ આપણે અહીં આવી ગયા છે. વાંથી હારી લીધા ઓલી બાજુથી. અને મમ્મી એમાં 2 લુગડા પણ પાથરી દીધા છે કે ત્યાં ધોઈ ધોઈને બધું બીબડી રાખી જવાનું. હા, ખેડૂતનો જુગાડ જો આ રીતના બીબડી ધોવામાં ભારી મજા આવે. પહેલાં તો શું છે કે જો બીબર ધોવાનું ચાલુ કમ્પ્લીટ. એક બાસનું થાય બીબે હાલો આવવા દો જોર નાખી પાણી. એટલે આને ધોરિયામાં રગડો પીછું છે. જો કરી દીધું ધોવાનું ચાલુ કમ્પ્લીટ. નીચે બધો કદડો નીકળતો જાય. બાંધવી ભરી લઈએ.
અને જવા દઈએ. ચાલો એ વર્ગી ગયા છે ધોવાને આપણે જઈએ છીએ હવે બીજી વાડીએ. ધોઈ ગયા કચરો કઢાઈ ગયો પોતા કરીએ છીએ. બે રૂમ નો ઓસલી પોતા થઈ ગયા છે. દ્વિજા બેન જો રમેશ થોડીક દવા પાઈ હતી તો થોડું ખારું છે અત્યારે. કઈ દીજા હો તો આપણી 2-3 કલાકની મહેનત પછી આપણી દાળ કમ્પ્લીટ થઈ ગઈ છે. સરસ મજાની ચડી ગઈ છે. આપણે ઉતારી પણ લીધી છે રાખી દીધી છે ગરમ ગરમ મસ્ત મજાની. અમારા ધાણા અને બધું બપોરે આપણે બધું નાખી દેવું. આપણી દાળ તૈયાર છે અને હવે આપણે પોતા કરીને દ્વિજા બેનને જાવું દવાખાને લઈને થોડુંક સારું ન સારું ને એવું થાય છે તો જઈ આવીએ. આવે ને ઉતરે આવે ને ઉતરે. હા કેટલાની છે કોમેન્ટમાં જણાવજો મેં ક્યાંથી લીધી. જો ખબર હોય એ લાઈક કરશે, ના ખબર હોય એ ચેનલ કરશે અને તમને વિડિયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી દેજો. લાઈક શેર સબસ્ક્રાઇબ ત્રણેય કરી દેજો. ઓકે જય શ્રી કૃષ્ણ કે પેલા જય શ્રી કૃષ્ણ. જો બીજાને મજા જોઈએ તારી ફ્રેન્ડ બોલાવે આમથી. જો રમેશ બધાય રિસેસ પડી જાવ છે રિસેસમાં. કાંઈ નહીં હાલો આપણે પણ આ હોલ ને બાકી છે પોતા એ બધું કરી લઈએ કમ્પ્લીટ. જિગ્નેશ વાડીએથી આવે ત્યાં કમ્પ્લીટ બધું કરી લઈએ. પહોંચી ગયા છે કામ પતી ગયો હવે આવી ગયા વસ્તુ લેવા તો હવે લઈ લઈએ પછી જઈએ ઘરે. અત્યારે અહીં વંથલીમાં મેસવાની ન હોય એવું હોય જુનાગઢ તો અહીંયા ઘરે જાવું. ચાલો હવે હું ને દ્વિજા જાય હવે ઘરે. બકા બટા જાવું ને હવે હાલો ખાઈ જા હવે ઘરે. જો અમારા ગામના મળી ગયા. જો મને કે ઓછું ફ્રૂટ લેજે તો હું અહીં ફ્રૂટ લેવા ઊભી ને કે મને કે ઓછું લેજે. ખાય જ લેવાય ખાવા હાટું જેવ્યા છે ગામાં. જો કેટલા દેવાના 100 રૂપિયા માટે ઘડિયાળ લેવા માટે. કેમ દીચા તરત મજા આવી ગઈ ને આમ હમ તો જો સારું થઈ ગયું. ડોક્ટર ના સાઈડ સારું થઈ ગયું. આ રહ્યા લીધા આમાં બટા જામફળ લીધા. હાલો પછી જઈએ ઘરે. ફ્રૂટ લઈ લીધો. ચાલો હાલો આધાર કાર્ડનું કરવા જાવ તો નથી જાવ. હવે જાય ઘરે ફ્રૂટ લઈ લીધું સરસ મજાનું તો ભાગી હવે ઘરે. હાલો દીજા બેન આપણે વચ્ચે બેવાનું આવે હો. થઈ ગયા તો પપ્પા બધું જોવા માંડ્યા વારા ફરતી વારા. હારું મકાઈ હોય ખાલી. હે તારી બેનો કહીને બેન આપણે કીધા કોણ કેમ ડ્રેસ લે લીધા જોવા આવ્યું હતું લેવા. પછી શું કીધું દેખાડજો ને કે ગમશે તો પછી બેન ને ગમતા ફોન પાય છે ક્યાં સેટા છે ઓય તો શું કીધું આવશે આવી ગયા જોઈ લીધી આપણે કાપતી જ નથી કે લખેલા છે કો. ના એ સેલ કર્યો છે એમાં તમને ન ખબર હોય ને. હા હું જો હાલો હવે જમવાનું તૈયાર છે તો જમી લઈએ. પપ્પા બધું જોવે છે આ હું હા કેવું ગંધા આજે જો આપણે પણ છે કે જો વાડીએ પાછા પહોંચી ગયા છીએ. પાણી વાળવા માટે કાલનું અધૂરું હતું આજે પણ પાઈ દઈએ તો એનું કામ પણ પૂરું થઈ જાય અને પછી જવાનું છે. કાલે તો આપણે કાંઈક બહાર જવાનું નક્કી હતું ને કાલે પ્રસંગે છે જુનાગઢ. એકારે બંને કામ પૂરા થઈ જાય એવું કરવાનું છે. તો ચાલો આપણે શું છે કે આજનું કામ પૂરું કરી દઈએ. પાણી બધું વાર લઈએ તુવેરની અંદર ને તુવેરે પણ જો આપણી કાલે મેં તમને કીધું હતું ને કે આના પાણી મળી જાય પછી તો શું છે કે એની રંગત બધી કાલે દેખાશે. તો આજે પણ જુઓ તો મસ્ત મજાની થઈ ગઈ છે ને એકદમ વ્યવસ્થિત. કાંઈ વસ્તુમાં ઘટતી નથી. હવે તો થોડું ઘણું છે કે દવાનો સ્પ્રે મારવાનો રહેશે. તુવેર આપણી ઓટોમેટિક કમ્પ્લીટ થઈ જશે. ખાલી એને થોડીક દવાની જરૂર છે. દવા એટલે ખાલી પોષણ મળે એવી દવા. બીજી કઈ જાતનો રોગ તો નથી પણ એને થોડુંક છોડને જેમ પોષણ સમ આપીએ તેમ ફાલ બાલ બધો સારો બંધાઈ જાય વ્યવસ્થિત. નથી આમાં હીરું કે નથી કોઈ બીજી કાંઈ તકલીફ. એક ડોઝ માર્યો તો સાદો ને સિમ્પલ તેનાથી પણ તે સાફ થઈ ગયું છે. હવે થોડું ઘણું બાકી રહ્યું છે. જો આ બધું કમ્પ્લીટ છે. આમાં કાંઈ વાંધો છે નહીં. અને આપણું પાણી પણ જો આ બધા પિકનિક માં આવી ગયા. જો બધા કાંઈ નથી
ખો બોલાય ખો એમ જમીલ ની પકડાય હો ભાઈ જા છોકરા રમવા માંડ્યા ખો ખો અમાર બધાય પણ કોક ને આપી દેવાય ખો હું તું એ એમ કરે વેરી ગુડ એમ રમે જમીલ ક્યાં ગયો લે લે એ એવું ન હાલે કાનો કાનજી ભાઈ હો છોકરાને મજા આવી ગઈ જો અમાર દીજાબેન ઉભા ઉભા જોવે છો અનલિમિટેડ જો એક્ટિંગ કરી આવે તું આવડે ને એને એક્ટિંગ કરવી બોલ ખો એક બી બધાય ભૂખા થઈ ગયા રમી રમી તો બધાય જો પાર્ટી કરવા બેસી ગયા હું ભૂખા થઈ ગયા ખો ખો રમીને જોઈ લે આ ક્રિયા નામ જ આવડે કાનો તો અમે બે પતિ ખાસ તીખું લાગે છોકરાને કોઈ તીખું નથી લાગતું જો પાણી લઈ આવ્યા ભેગું નથી લઈ આવ્યા કોઈ પાણી આવશે કોઈ પીત કરવું હોય તો ઉસે તું લઈ જાજો એ તો પાસેથી કઈ હતો એ તો જો કઈ ગોળ ગોળેલી તું નો હમા યાદ નથી રહેતા આવડતા હોય તો સારું પૂરા પૂરા 12 છે ને ક્યાંથી 12 મહિના નામ રાખશે હમી તો કઈ બધા કશે હાલા ઉડે જો તું આગળ તો રે વૈસમાં ક્યાં આવે અમે આઈલા ઘર તરફ ઘરે છે ને હે આ બાજુ ડીશ દેખાય તમારું ઘરે છે તો ના 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 ડીશ નો દેખાય જા યતુભાઈ ને કાનાભાઈ ઉભા રહી ગયા અહીંયા સૂર્યનારાયણ ઘરે વહી ગયા યતુભાઈ હવે એને ઘરે જાય અમે અમાર ઘરે જાય ઘઉં તો મસ્ત મજાના થઈ ગયા છે જો હું વાતું કરતા જાવ એલો હું ક્યારે ગણે આ બે ક્યારે ગણે તમારું લાગે કા નહીં હો ક્યાંય વાઢવા આવશે કે પાણી વાળવા આવું બીજાનું છે ના બીજાનું છે ઈ તો અમે ખાલી ખોટે ખોટે રમતા હતા ઓય કે પાણી વાળવા આવું છે રાખ્યું નથી ને રાખ્યું તો મે આવત નહીં ભણો ન કર રાખવા જ જાય આજ ખેતરું નો આવે ચાખું થઈ બસ ફાટી જાય એ મારી મમ્મીએ બટેટા બાફી રાખ્યા છે આજે તો ભેળનો પ્રોગ્રામ છે તો અને ચણા બફાય છે ને આપણે હવે ચટણી બનાવવાની છે તો પાણી ગરમ જાડું મૂકી દીધું નાવા માટે થોડીક ફોદીનો ને એવું બધું નાખીને સરસ મજાની ચટણી બનાવી લઈએ આ તો દહીંમાં નાખવા ચટણી બનાવી છે ફોદીનો અને બીજી તો આપણે ખજૂર આમલીની બનાવી લઈએ બીજા બેન જોઈએ નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે વાડીએ ગયા હતા પિકનિક બનાવવા કેમ થયું બેન
કેવી મજા આવી ત્યાં? મજા આવી બહુ મજા આવી ગઈ. ઠંડી તો એટલી લાગી બહુ ઠંડી લાગી. અત્યારે બેસી ગયા છે તાપવા. ચૂલે ગરમ પાણી થાય છે ત્યાં, અને મમ્મી પણ જો રસોડાની અંદર આપણે કંઈક અલગ જ બનાવ્યું છે આજ તો. કાલના મમરા તો હતા એટલે આજ કંઈક છે જેવું. જો બટેટા, ડુંગળી, ચણા અને મમરા, એટલે કે આજે તો ભેળનો પ્રોગ્રામ લાગે છે. અને આ જો અંદર કંઈક બીજું શું બનાવે છે તું હજી? બીજું શું હોય? ચટણી હોય, બીજું શું હોય? નવીન પ્રોગ્રામ ચટણી બનાવી, બીજું કઈ હોય નહીં કે તમને પૂછવું નહીં અમારે તમે શું બનાવો એ. દેખાય જ શું બનાવી, પૂછવાનું હોય. લઈ જાવ ને. આ ચટણી બની ગઈ તો આમ નાખી દઈએ હમણાં. ચટણી પણ બનાવી છે જો. મસ્ત મજાની જો યે. ખાટી રગડા જેવી છે. હજી તો અમારે શું અંદર ભેળવવાનું બાકી રહી ગયું છે? આંબલી, ખાટું જ પાણી છે. આંબલી ખાટું પાણી આંબલીનું. અને આ છે આપણે આમાં ફોદીનો પણ. ઈયું માં નાખ્યું, દહીં વાળું તો દહીંની ચટણી બનાવી, એ બધી માં રેડી છે. ઓકે, ઓકે. તો ચાલો આપણે અહીંયા વિડીયોને પણ ભેળ ન ખાવા દે એન્ડ કરી દઈએ છીએ. તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.